નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નોરતાના 7મા દિવસે 18 જિલ્લામાં વરસાદ ખાબકશે। 4 જિલ્લામાં રેડ એલર્ટ, 14 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। ખેલૈયાઓને હવે વરસાદ ગરબા રમાડશે। રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવરાત્રિના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગાડે તેવી વરસાદની શક્યતા છે। આજે રાજ્યના 7 જિલ્લા છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જ્યારે આવતીકાલે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે, જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।